सकल शास्त्र का भेद ए नाम लिया तो सब लिया सकल शास्त्र का भेद ए बिना नामे नरके गया पड़ पड़ सारे सुगंध नो प्यासी भमरो लाखो योजन दूर जा सुगंध नो प्यासी भमरो ए लाखो योजन दूर जा एम सत्संग नो प्यासी हंसलो हो तो सदगुरु ना शरणे जा एम सदगुरु ये अमने निवाजिया ने आत्मा से अमर वो सदगुरु ये अमने निवाजिया अने आत्मा से अमर बोध एम शीतल साया सबदनी त्या हंसा करे से किलो एम घट में हाले घड़ियाल अन तमे कांडे बांधीन का फरो आ घट में हाले घड़ियाल तमे कांडे बांधीन का फरो सवाराम बापा कहे फूलगर शरणे के तमे घट भीतर जोया करो सता संग विना मन हमजे नहीं नहीं सता संग विना मन हमजे नहीं सुरता भले निगम माए जा रवि रवि किधे तो रजनी नो मटे
સુરતા ભલે નિગમમાં ગોથા ખાય કૃષ્ણા નહીં ટળે જળ જળ કીધે તો કૃષ્ણા નહીં ટળે રામ રસ પીવો કૃષ્ણા તરત ટળે રામ રસ પીવો કૃષ્ણા તરત ટળે સત્સંગ વિના આ મન સમજે નહીં સુરતા ભલે નિગમમાં જાય હે જી ભોજન રે કીધે રે ભૂખ આમાં નહીં ભાંગે સો મણ અગ્નિ ને લખો કોરા કાગળે સો મણ અગ્નિ ને લખો કોરા કાગળે એને લઈને રૂમારે रति एक पाव में जली जाय एम समझण विना आ साधन सु कामनु रे
આમાં ખોઈ ન દે બંદા હજી ખાખમાં માથે મોટા મોટા કાળ ભમે એજી ખોમાં હીરલો હાથ કરી આવો શેર ફરી તને નહીં મળે રે આજે અવસર પાછો તને આજ નહીં મળે માથે ત્રિવિધિ ના તાપ બળે રામ હેજી ખોમાં હીરલો હાથ કરી આવો અવસર ફરી તને નહીં મળે નહીં મળે એજી મોતી પડ્યા મેદાન વસે ઓલા મૂર્ખ્યા મૂલ્યનું શું કરે રે શું કરે રે એજી મોતી પડ્યું છે વાલા આ મેદાન મારે ઓલા નુગરા નરને નહીં જડે નહીં જડે સંત ઝવેરી નો મળે તો આમાં સંત ઝવેરી હેજ કોઈ મળે તો સદગુરુ શાન કરે રામ હેજી ખોમાં હીરલો હાથ કરી આવો અવસર ફરી તને નહીં મળે આમ અવસર ફરી નહીં મળે માથે ત્રિવિધિ ના તાપ બળે હેજી ખોમાં હીરલો હાથ કરી આવો અવસર ફરી તને નહીં મળે નહીં મળે હેજી સમજણ વિનાની કોઈ કરે જો સાધના તો સદગુરુ વિના ગમ નહીં પડે નહીં પડે રે હેજી સમજણ વિનાની કોઈ કરે જો સાધના તો સદગુરુ વિના ગમ નહીં પડે નહીં પડે
રસમણીનું એ જ પારખ્યું ઈ તો એ જ લોઢાને કંસન કરે રામ રામ હે જી ખોમા હિરલો હાથ કરી આવો શેર ફરી તને નહીં મળે એ જી તરી ઉતરવું આ ભવસાગર જેમાં જળની માથે જહાજ તરે રેજી એ જી તરી ઉતરવું ભાઈ આ ભવસાગર જેમાં જળની માથે જહાજ તરે નૂર રે રામ 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 જ્ઞાન ગથી જ્ઞાન ગથી ને ગાડા ભરે ને મટે નહીં અંતર નો એક વાત પણ કબીર કહે કડસા કંદોય નાજી હરે તો કે દીન સાખે સ્વાદ આ કાયા કાસો ખૂબ સે આમાં હે જી અમીરસ એવા નૂર રે રામ હે જી ખોમા હિરલો હાથે કરી આવો શેર ફરી તને નહીં મળે રે આમ કહે તિલક દાસ સુરા સંગ્રામે ઓલા મર જીવા હોય મોજું કરે આમ કહે તિલક દાસ સુરા સંગ્રામે ઓલા મર જીવા હોય મોજું કરે એમ ધારણા બાંધી લો ધારણા બાંધી લો જો ધારણા બાંધી લો ધર્મની તો વાલો નમતે ત્રાજવે તોળે રામ રામ રામ
એ જીખોમાં હીરલો હાથ કરી આવો શેર ફરી તને નહીં મળે રે. આવા ધન ગુરુ દાતા મારા ને ધન ગુરુ દેવાને રે આજી મારા ગુરુજી આ શબ્દ ને રે એ સુનાયો ગુરુજી નો મહિમા પલે પલ વખાણું મારા આ પંડના રે પ્રાસિત માટે ધન્ય ગુરુ દાતા મારા ને ધન ગુરુ દેવાને મારા સદગુરુ એક શબ્દ રે એ સુનાયો આ ભજન કોઈ એવો પ્રોગ્રામ ભાગ્યે જ ક્યાંક ગયો હોય છે, મોટો હોય કે નાનો હોય, કે આ ભજન ન ગવાણું. કારણ કે આમાં વેલનાથે જે ગુરુ મહિમા ગાયો છે ને, ભાજે કોઈક મહાપુરુષોએ ગુરુનો મહિમા એટલો ગાયો છે કે એનો કોઈ આપણે અંદાજ ન કરી શકીએ કે ગુરુનો મહિમા શું છે એમ. અહીં તો ઘણા ગુરુમુખી ભાઈલાઓ પણ છે અને અમે તો કઈ એવા કઈ કલાકાર છીએ એવું નથી. અમે તો બસ આ ભાવ હોય ત્યાં જાય કઈ ગાય છે કાયમ એવું નથી. તો ક્યારેક મહિના 15 દિવસ ક્યાંક ગાવા જાય એટલે ભૂલ પડે એવું થાય. કારણ કે શું છે, સોપડીની ટેવ ન હોય, મોઢે હોય જે હોય. અને એ આ મહિમા એને જે ગાયો છે ને, એટલે આ ભજન લગભગ કોઈ કલાકારના મુખેથી ન ગવાણું હોય તો ભાગ્ય જ બને. એટલે સૂતો રે જગાડ્યો ગુરુએ આ મને દેશ રે દેખાડ્યો ને ઓય લખ રે પુરુષ ને ઓળખાયો રે સૂતો જગાડ્યો આ ભવની અંદર માંથી એમ. અને આ દેશ દેખાડ્યો, આ દેશ આપણે કહીએ છીએ આ દેશ, બીજો કોઈ દેશ નહીં. સૂતો રે જગાડ્યો ગુરુ સૂતો જગાડી શકે ભવની ઊંઘમાંથી, આપણા જન્મો જન્મની ઊંઘમાંથી કોઈ એવો માલવી સદગુરુ જગાડી શકે. બાકી કોઈ હાથેથી જાગી શકાતો નથી.
કોઈ શાસ્ત્રો વાંચીને જાગી શકાતું નથી. સૂતો રે જગાડ્યો ગુરુએ, આવો દેશ રે દેખાડ્યો અમને, આજ અલખ રે પુરુષ મને રે ઓળખાયો રે. બુડતા રે બુડતા રે આજ દરિયે મારા, આજ સદગુરુજીએ તાર્યો હે ઓલા જામડાને હાથેથી ને છોડાવ્યો રે. માટે ગૌદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે, આજ ભલે ને લૂંટાવે કંસનના હે મોટા મોટા મહેલોજી. તીરે ક્ષેત્રમાં જઈને દીદી કાશીને ક્ષેત્રમાં જઈને ભલે કન્યાદાન દેવે, તોય મારા સદગુરુજીના તોલે તો નાવે. માટે ધન્ય ગુરુ દાતા મારા દાતા, ધન્ય ગુરુ દેવાને એવા સદગુરુએ શબ્દ યમને રે હે સુનાયો રે. ખાલ રે પડાવું મારા આ દેહ રે તણી ને રે, સોનેરી સડાવું એવા એજી રંગજી. આની મોજડી રે શિવાડી ને મારાજી, મોજડી રે શિવાડી ને સદગુરુ ને પહેરાવું તોય આગળના પણ ઓછી ગણના હે કહેવાવું રે. દેહનું સાંભળો ઉતારીને કદાચ મારા ગુરુને મોજડી અને શિવાડીને પહેરાવી દઉં તો પણ એના તોલે તો કાંઈ ન આવે બાપુ. કારણ કે સદગુરુ એક એવી હસ્તી છે કે જન્મ મરણનો ફેરો ટાળનાર, જે મહાપુરુષ જેને સદગુરુ કહેવાય, જેને વાસ્તવમાં સદગુરુ કહેવાય. બાકી ગુરુઓ બધા સદગુરુઓ હોતા નથી અને સાધક કદાચ સદગુરુને ઓળખી પણ નથી શકતા. પણ સાધ રાખીને કોઈ સદગુરુ ગોતજો તો ક્યારેય આ ફેરો સફળ અફળ નહીં જાય એમ.
સદગુરુ મળ્યા મારા આવા સંશય તળિયા ને રે સદગુરુ મળ્યા પછી મારા આ બધાય સંશય મટી જાને રે આવો લખ રે 84 થી મને એ સોડાયો રે લખ 84 કોઈ જન્મ નથી લખ 84 આપણે જે કર્મ કાંડમાં પડ્યા છે ને જન્મ જન્મોથી કર્મ કાંડો ઓલો ફલાણો ઈ લખ 84 છે ઈ ફેરામાંથી સદગુરુ મુક્ત કરે સદગુરુ મળ્યા મને પછી બધાય સંશય મટી જાને રે એવા લખ રે 84 થી મને એ સોડાવ્યા રે વાઘનાથ શરણું માજી એજી બોલા રે રૂખડિયો વેલો વાઘનાથ શરણું માજી હજી બોલા રે રૂખડિયો વેલો એવો મુક્તિનો માર્ગ અમને એને બતાવ્યો માટે કુપાત્રની આગળ કોઈ દી વસ્તુ ન કેવી પાનબાઈ આજ સમજીને રહેવું આપણે એ સુપરી ભલે ને કરી દે આવીને હે મોટા ધનના રે ઢગલા ભલે ને કરી દે આવીને આગળ મોટા એ ધનના ઢગલા ને અને પછી ભલે ને હોય મોટા મોટા એવી ભૂપજી એવા કુપાત્રોની આગળ કોઈ દી વસ્તુ નહીં કેવી આજ સમજીને રહેવું આપણે આજ સમજીને જ રહેવું આપણે સદગુરુ ભગવાન